હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે છે ને મમ્મી ઘરે છે. અમે ગામમાં ગયા હતા, તો ગામમાંથી આવીને અત્યારે બ્લોગ બનાવું છું. ગામમાં ગયા હતા પણ બ્લોગ ના બનાવ્યો હતો, તો અત્યારે આવીને બનાવું. તો ગોળમાં માટે છે ને શ્રૃંગાર લેવાનો હતો, તો એ લઈ આવીશ. તો શું નહીં બતાવું. તો જો એક રૂમાલ લીધો છે, પાવડર, નેલ પોલિશ અને આ રબર. આમાં અલગ અલગ કલરના 6 છે, એટલે આ પછી આ ચાંદલા, આ નવા આવ્યા છે આવી રીતના એક પેકેટ કલરના. પછી આ ડાટિયું, તેલ, મહેંદીનો કોન, પછી કંકુ, લિપસ્ટિક, આંચર અને આ બંગડી લીધી છે ને આ ચૂંદડી લીધી છે. આટલું લીધું શણગારમાં. તો આજે છે ને મેં પહેલી વાર પલાળેલા મગ હોય ને એને આપણે પીસી અને એમાં થોડુંક દહીં અને રવો, મીઠું અને થોડુંક જીરુંનો પાવડર એડ કરીને ઢોસાનું ખીરું તૈયાર કર્યું છે. તો જો આવી રીતના થાય છે, જરાક જાડો થયો છે. પહેલી વાર અમે ટ્રાય કર્યો. હવે જોઈએ કેવો થાય, તીખાને ભાવે છે કે નહીં, એ બધું જોઈએ, ઉટલે છે કે નહીં. તો જોઈએ પછી આપણે તમને બતાવશું. તો જો ધીરે ધીરે કરીને બધી સાઈડ કાઢી લીધો છે. હવે આ ટાઈપનો થયો જ. હવે ટેસ્ટમાં કેવો થાય છે ને એ હવે તીર્થા કહેશે, કેમ કે આપણે તો રિયાજ એટલે ટેસ્ટ નહીં કરશું. તો આપણો થઈ ગયો છે ઢોસો રેડી. હવે તીર્થાને દઈએ. શું કે છે તીર્થા? ઢોસો ટેસ્ટ કરીને કહેજે કેવો છે. ગ્રીન કલરનું ગરમ છે. ઓકે. હા, કેવું તીખા ડોળે મને જોઈએ છે. ઢોસા જેવો ડોસો છે કે અલગ ટેસ્ટ આવે છે? કરવો થોડો કઈ લાગે, વાત કરે છે. હવે કેવો છે? બરાબર એવો જ છે ને. તો તીર્થાન છે ને ઢોસો ભાવી ગયો છે, તો આપણે સક્સેસ થઈ ગયા છે. તો આવી રીતે આપણે મગ ને ચણા ને એવી રીતના પણ મિક્સ કરી ગયા. એક વખત મારે એ ટ્રાય કરવો છે, મગ ને ચણાવાળો, અને ફણગાવેલા જે મગ ને ચણા આવે ને એ પણ ટ્રાય કરવું. તો ધીરે ધીરે આપણે ટ્રાય કરાવશું તીર્થાને. તો એ બાને કઠોળને ખાઈ લે, બાકી ખાય નહીં છોકરા. તો અત્યારે છે ને બપોર થઈ ગઈ છે. તો પરસોત્તમ મહિનો ચાલે, તો બધા કંઈક ને કંઈક દાન દેતા આવી કંઈક ને કંઈક દાન દેતા હોય બધાને. તો આપણે પણ અહીં આપણી નણંદ માટે છે ને દાનમાં દેવા માટે લઈ આવ્યા છે વસ્તુ. તો એ બતાવું શું લઈ આવ્યા છે. તો જુઓ આટલું બધું આપણે લઈ આવ્યા છે. તો આ જુઓ, પેલા એક આર્ટિસ્ટ છે, અને આપણે છે ને વાસણ લીધા છે કે ભગવાનમાં મંદિરમાં આપણે કામ આવે, યુઝ કરી શકીએ બધા એમાંથી. તો એ ચાલો આપણે આવી રીતના પેકિંગ કરાવ્યું છે. 2 વાટકી છે જર્મનની અને એક કળસલી છે જર્મનની, ને આ ડીશ છે મોરવાળી. બતાવું તમને. અને આ બધા છે ને મોટાને આપવા માટે છે, અને આ નાનાઓને આપવા માટે છે. આ જર્મનની કળસલી છે નાનકડી. તો આપણે શંકર એને જટા હોય કે પછી કાના માટે પાણી કાનાને આપતા હોય, તો એના માટે. તો આ છોકરીને દેવા માટે છે, અને આ મોટાઓને દેવા માટે. તો એક કાઢીને તમને હું બતાવું. તો આ મોટી કળસલી છે. આ બે સેમ જ છે. આમાં બીજી એક પેટર્ન ના હતી, ડિઝાઇન ના હતી. બાકી મારે ડિઝાઇનવાળી લેવી હતી, તો ડિઝાઇનવાળી ના હતી, આ પ્લેન હતી, એટલે આપણે આ પ્લેન લીધી છે. આ જર્મનની કળસલી, અને આ નાની નાની 2 વાટકી છે. આપણે દૂધ કે સાકર કે રાખવું હોય તે માટે. ને આ ડીશ છે નાની, જેમાં કાનાને આપણે થાળ ધરવો હોય તોય હાલે, અને નવડાવવું હોય તોય હાલે, કે મંદિર લઈ જવી હોય તોય ચાલે. તો ગમે એમાં યુઝ કરી શકીએ, રક્ષાબંધનમાં યુઝ કરી શકીએ. તો આ જો આ સરસ મજાની પ્રિન્ટ છે, આમાં મોરવાળી ને ફ્લાવરવાળી ને આવી રીતના છે. એક આ ડીશ અને આ 2 વાટકી, અને આ મોટા માટે છે આ 2,
અને આ નાના માટે. તો કેવું લાગ્યું આજ વખતે અમે આવું લીધું છે, કેવું લાગ્યું ને મને કોમેન્ટમાં કહેજો. ને મારા મમ્મીએ મારા માટે શું લીધું જ ને એ હવે મમ્મી જ્યારે આપશે ત્યારે બતાવી. અત્યારે તો લીધેલું તો છે પણ મમ્મી આપશે ને ત્યારે બતાવી. મેં લઈ આવી હતી ને તો અમે હવે આપી દઈશું, તો પહેલાં બતાવી દઉં મૂકો તો તમને બતાવાય છે. તમે શું લીધું જ ને એ પણ મને કોમેન્ટમાં કહેજો. પરસોત્તમ મહિનાનું શું લીધું જ કે પછી પરસોત્તમ મહિનામાં તમને શું આપ્યું કોઈએ. આ વસ્તુ છે ને અમે લીધી છે દાંત માટવા માટે, તો એ આપણે લઈ દઈશું જ્યારે આપણે ઘરે જમાડીશું બધાને ને ત્યારે જમાડીને પછી આપી દઈશું. તો એ છે. અને બાકી તીર્થાનો 1-2 દિવસમાં બર્થડે આવે, કદાચ ને આ વિડીયો હું કાલે અપલોડ કે કરીશ, તો એક જ દિવસ બાકી હશે તીર્થાના બર્થડેને. તો એની પણ તૈયારી ચાલુ છે, પણ હું બજારે જાઉં ને તો વિડીયો નથી બનાવતી, કેમ કે અહીંયા પછી અડધા બનાવવા દેતા હોય ને અડધા ના બનાવવા દેતા હોય ને એવી રીતના હોય, તો પછી ક્યાંય બનાવ્યો જ નથી વિડીયો. તો તીર્થાની બર્થડેની શોપિંગ આપણી થઈ ગઈ છે ને આજ વખતે તીર્થાને આપણે એમ કીધું કે ના આજ વખતે તો હવે નથી. ગયા વખતે લગભગ અમે એમ જ કીધું, તો આ વખતે એમ જ કહ્યું હવે તો મોટી થઈ ગઈ, હવે તો બર્થડે સેલિબ્રેશન નથી કંઈ કરવાનું. ને આમ પર પરસોત્તમ મહિનો ચાલે કરવાનું જ નથી જોકે, પણ થોડું ઘણું નાનું ઘણું એને ગિફ્ટ આપી દઈશું અને હશે તો નાના ભાઈ કેક કપાવશું. તો એવી રીતના પ્લાન છે તીર્થાના બર્થડેનો. તો હવે જોઈએ હવે શું થાય. બાકી તો શોપિંગ આપણી થોડીક થઈ ગઈ છે. અત્યારે રાત થઈ ગઈ છે અને આપણે આવ્યા છે બદામ શેક પીવા. તીર્થા તારે પીવું જ બદામ શેક? બદામ શેક પીવું જ ના, અહીંયા છલકાયો જ ને એના તબકા પડે છે. હા સર છલકાયેલું છે. પીવું જ તારે બદામ શેક? ના જ પીવું. ચાલો બદામ શેક પી લઈએ ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં.